દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 12. ખૂની કોણ. સુંદરનગર કોલોનીના મુખ્ય બસ સ્ટોપ પર પહોંચીને દિલીપે મોટરસાઇકલ ઊભું રાખ્યું. એણે જોયું તો મુકુંદ બસ સ્ટોપની બાજુમાં એક ફ્રૂટની લારી પાસે ઊભો હતો અને 50 રૂપિયે કિલોવાળી દ્રાક્ષ ખાતો હતો. શા માટે ન ખાય? આજે તો એને માટે રૂપિયા કમાવાનો જાણે કે સોનેરી દિવસ હતો. દિલીપ પર નજર પડતા જ એણે જલ્દી દ્રાક્ષ પૂરી કરી અને તેની નજીક પહોંચ્યો. પછી સહસા એણે સાધનાને જોઈ. વળતી જ પળે એના ચહેરા પર અચરજના હાવભાવ છવાઈ ગયા. એણે દિલીપના કાન પર હોઠ માંડ્યા. પછી જાણે બબડતો હોય એમ ખૂબ જ ધીમા અવાજે બોલ્યો, સાહેબ, આ યુવતી જ આનંદ સાહેબના ફ્લેટમાં દાખલ થઈ હતી. હું જાણું છું, દિલીપે સ્મિત ફરકાવતા કહ્યું. દિલીપ, આ તારા કાનમાં શું કહેતો હતો? સહસા સાધનાએ પૂછ્યું. તે એમ કહેતો હતો કે આજે બપોરે એણે જે યુવતીને આનંદના ફ્લેટમાં દાખલ થતી જોઈ હતી એ તું જ હતી, દિલીપે જવાબ આપ્યો. એના હોઠ પર હજુ પણ પૂર્વવત રીતે સ્મિત ફરકતું હતું. પરંતુ આ છોકરાએ મને કેવી રીતે જોઈ લીધી? એ ત્યાં હતો ક્યાં? આ છોકરો અર્થાત મુકુંદ આનંદના ફ્લેટમાં બેસીને લોકોના બૂટ ચમકાવવાનો વ્યવસાય કરે છે. એણે તને આનંદના ફ્લેટમાં દાખલ થતી જોઈ હતી. ઓહ, સાધના બબડી. મુકુંદ, દિલીપે મોટરસાઇકલ સ્ટાર્ટ કરતાં કહ્યું. તું અહીં જ રહેજે, હું 2 મિનિટમાં જ પાછો આવું છું. મુકુંદે હકારમાં માથું હલાવ્યું. બેસ સાધના, દિલીપે કહ્યું. સાધના બેસી ગઈ. દિલીપે મોટરસાઇકલ દોડાવી મૂક્યું. એણે ચોથા માર્ગ પર પહોંચીને કૈલાસના બંગલા સામે મોટરસાઇકલ ઊભું રાખ્યું. દિલીપના કહેવાથી સાધના નીચે ઉતરી. સાધના, દિલીપે મોટરસાઇકલ ફેરવતા કહ્યું. તું બંગલાના પોર્ચમાં પહોંચીને મારી રાહ જો, હું મુકુંદને લઈને આવું છું. સાધના હકારાત્મક ઢબે માથું હલાવીને ફાટક તરફ આગળ વધી ગઈ. દિલીપ મોટરસાઇકલ સાથે મુકુંદ પાસે પહોંચ્યો અને 5 મિનિટમાં જ એને લઈને પાછો ફર્યો. એણે પોર્ચમાં પહોંચીને મોટરસાઇકલ ઊભું રાખ્યું. દિલીપ, સાધનાએ તેની નજીક આવતા પૂછ્યું. હવે તો બોલ, શું વાત છે? તું મને અહીં શા માટે લાવ્યો છે? થોડી ધીરજ રાખ, બધું સમજાઈ જશે, દિલીપ બોલ્યો. પછી એણે મુકુંદને ઉદ્દેશીને કહ્યું. મુકુંદ, હમણાં થોડી વારમાં અહીં 4-5 માનવંતા મહેમાનો આવવાના છે. એમાંથી તારે પેલા 2 જણને ઓળખવાના છે કે જેઓ સાધનાની પહેલાં આનંદના ફ્લેટમાં ગયા હતા. જો એ માનવંતા મહેમાનો અહીં આવવાના છે એમાં જો બંને હશે તો હું તેમને જરૂર ઓળખી લઈશ સાહેબ. મુકુંદનો અવાજ મક્કમ હતો. વેરી ગુડ, કહીને દિલીપે આજુબાજુમાં નજર કરી. સહસા એની નજર એક તરફ બનેલા નોકરો માટેના ક્વાર્ટરો પર પડી. એણે કંઈ વિચાર્યું. પછી સાધનાને ત્યાં જ રહેવાનું જણાવીને એ મુકુંદ સાથે ક્વાર્ટરો તરફ આગળ વધી ગયો. તે એક રૂમના 4 ક્વાર્ટર હતા જે ખાલી જ પડ્યા હતા. રૂમો ધૂળોથી ખરડાયેલા હતા. દિવાલ પર ઠેકાણે કરોળિયાની ઝાડ ગૂંથેલી હતી. દિલીપે 4 રૂમનું નિરીક્ષણ કર્યું. મુકુંદ છેવટે બોલ્યો, તું અહીં જ બેસીને રાહ જો. મને જરૂર પડશે ત્યારે હું બૂમ પાડીને તને બોલાવી લઈશ. કેમ સાહેબ? મુકુંદે આશ્ચર્ય સહ પૂછ્યું. હું આપની સાથે જ રહું તો શું વાંધો છે? વાંધો તો બહુ મોટો છે. જે માનવંતા મહેમાનો અહીં પધારવાના છે તેમને હું થોડા સવાલો પૂછવા માગું છું. એ લોકોને તારી સામે લાવતા પહેલાં હું તેમને પૂછપરછ કરી લેવા માગું છું. ભલે સાહેબ, જેવી આપની ઈચ્છા, દિલીપે મુકુંદનો ખભો થપથપાવ્યો. સારું, ત્યારે હું જાઉં છું. તું અંદર બેસીને આરામ કર, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે. કઈ વાતનું? જ્યાં સુધી હું તને ન બોલાવું ત્યાં સુધી કોઈનીએ તારા પર નજર ન પડવી જોઈએ. નહીં પડે સાહેબ, આપ આ બાબતમાં બિલકુલ બેફિકર રહો. દિલીપ બહાર નીકળીને સાધના પાસે આવ્યો. મુકુંદ ક્યાં ગયો? તેને એકલો જ પાછો ફરેલો જોઈને સાધનાએ પૂછ્યું. એ નોકરો માટેના ક્વાર્ટરમાં છે. કેમ? અત્યારે તેની હાજરીની કંઈ જરૂર નથી. જરૂર પડશે ત્યારે એને બોલાવી લઈશ. સાધના ચૂપ થઈ ગઈ. એ જ વખતે એક મોટરસાઇકલ ઉઘાડા ફાટકમાંથી અંદર પ્રવેશ્યું. મોટરસાઇકલ પર વામનરાવ હતો. એની પાછળ એક જીપ આવી પહોંચી. જીપમાં સબ ઇન્સ્પેક્ટર અમરજી તથા 3 સિપાહીઓ હતા. જીપની પાછળ એક મારુતિ કાર અંદર આવી. કારની ડ્રાઇવિંગ સીટ પર કૈલાસ બેઠો હતો, જ્યારે પાછળની સીટ પર પ્રિયા તથા જગજીવન હતા. 3 વાહનો એકબીજાની પાછળ ઊભા રહી ગયા. વામનરાવ દિલીપ તથા સાધના પાસે આવ્યો. મિસ સાધના, એ બોલ્યો.
ભાઈ વામનરાવ, દિલીપે વચ્ચેથી જ તેને અટકાવતા કહ્યું. વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. તારે સાધનાને જે કંઈ પૂછવું હોય તે પછી પૂછી લેજે. એ અહીંથી ક્યાંય નાસી નથી જવાની. હાલ તુરત તો મેં જે કામ માટે તને અહીં બોલાવ્યો છે એ પૂરું થઈ જવા દે. પણ વામનરાવ, તારે કેરી ખાવાથી નિસ્બત છે કે ગોટલી ગણવાથી? એટલે એમ કે તું આરતી તથા આનંદના ખૂનીને પકડવા માગે છે કે નહીં? તુંય કમાલ કરે છે દિલીપ. કેમ? ભૂખ્યાને શું જોઈએ? ભોજન. અને એક ઈમાનદાર પોલીસ ઓફિસરને લાંચ. શું કહ્યું? વામનરાવે તેની સામે ડોળા ઘુરક્યા. અરે ભૂલ્યો, એક ઈમાનદાર પોલીસ ઓફિસરને ગુનેગાર જોઈએ. રાઈટ. જેમ ભૂખ્યા માણસનું પેટ ભોજન કરવાથી ભરાઈ જાય છે, તેમ ગુનેગારને ઘટતા ફેજે પહોંચાડીને એક ઈમાનદાર પોલીસ ઓફિસરનું પેટ ભરાય છે. વાહ, તો મારે કાલે જ આવીને ભાભીને તારા માટે રસોઈ બનાવવાની ના પાડી દેવી પડશે. દિલીપ સ્મિત ફરકાવતા બોલ્યો. કેમ? એટલા માટે કે તારું પેટ તો ગુનેગારોથી જ ભરાઈ જાય છે. દિલીપ, આ મજાકનો સમય નથી. તો તું આનંદ તથા આરતીના ખૂનીને પકડવા માગે છે એમને? હા. જો હું એને પકડાવી દઉં તો મને શું ઇનામ મળશે? તે આપેલા 10,000 તને પાછા મળશે. એ તો મળશે જ. એ સિવાય તો મારા તરફથી તાજમાં ડિનર. વાહ, મારા મોંમાં તો અત્યારથી જ પાણી આવી ગયું. જો તાજનું સ્વાદિષ્ટ ભોજન આવવા દેવું હોય તો ગંભીર થઈને તારી કામગીરી પતાવ. જરૂર. તું હવે શાંતિથી કાન બંધ કરીને, અરે ભૂલો, કાન ઉઘાડા રાખીને મારી પૂછપરછ સાંભળ. પૂછપરછ પૂરી થયા પછી હું ખૂનીનો હાથ તારી સામે લંબાવી દઈશ. તું તારે ખુશીથી એને હથકડી પહેરાવી દેજે. હવે વાતોમાં સમય વેડફવાને બદલે જલ્દીથી તારું કામ પતાવ. ભાઈ વામનરાવ, અસલી ગુનેગારને સામે લાવવા માટે વાતોમાં સમય વેડફવો જ પડશે. એટલે એમ કે હું અહીં પધારેલા મહેમાનોને થોડી પૂછપરછ કરવા માગું છું. તો કર. કોની રાહ જુએ છે? ચાલ, કહીને દિલીપ કૈલાસ વગેરે તરફ આગળ વધ્યો. કૈલાસ, જગજીવન તથા પ્રિયા કારમાંથી ઉતરીને ત્યાં જ ઊભા રહી ગયા હતા. દિલીપે કારના બોનેટ સાથે પીઠ ટેકવી ગજવામાંથી સિગરેટનું પેકેટ કાઢી તેમાંથી એક સિગરેટ સળગાવીને ઉપરા ઉપરી 3-4 કસ ખેંચ્યા. જુઓ, તમે લોકો મારા એક સવાલનો જવાબ આપો, એણે કૈલાસ વગેરેને ઉદ્દેશીને કહ્યું. ત્રણેય પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યા. શું આરતી તથા આનંદનો ખૂની પકડાય એમ ખરેખર તમે ઈચ્છો છો? ત્રણેય હકારમાં માથા હલાવ્યા. તો તમારે મારા સવાલોના સાચા જવાબો આપીને મને સહકાર આપવો પડશે. તમારા જવાબોથી જ હું ખૂની સુધી પહોંચી શકીશ. અમે તૈયાર છીએ મિસ્ટર દિલીપ. પૂછો, શું પૂછવું છે તમારે? જગજીવને કહ્યું. મિસ્ટર કૈલાસ, તમે આજે આનંદને મળ્યા હતા? દિલીપે કૈલાસ સામે જોતા પૂછ્યું. ના. કૈલાસે નકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો. મિસ્ટર જગજીવન, આરતીના અંતિમ સંસ્કાર આજે થયા હતા? દિલીપે જગજીવનને ઉદ્દેશીને પૂછ્યું. જી હા. જગજીવને હકારમાં માથું હલાવતા જવાબ આપ્યો. ત્યારબાદ તમે સીધા તમારે ઘેર પાછા ફર્યા હતા કે પછી બીજે ક્યાંય ગયા હતા? જી, હું સીધો ઘરે જ પાછો ફર્યો હતો, બીજે ક્યાંય નહોતો ગયો. જગજીવને કહ્યું. તમે આનંદને મળવા માટે પણ નહોતા ગયા? દિલીપે શોધપૂર્ણ નજરે તેની સામે જોતા પૂછ્યું. ના. ખરેખર નહોતા ગયા? ના, મારે વળી એને મળવા જવાની શું જરૂર હતી? કદાચ કોઈ જરૂર હોય. ના, નહોતી. ખેર, આરતીને અખબાર વાંચવામાં જરા પણ રસ નહોતો એવું મેં સાંભળ્યું છે. હા તો? શું આ વાત સાચી છે? હા, એ તો ઊંચી આંખ કરીને પણ અખબાર સામે નહોતી જોતી. ખેર, તમને તો અખબાર વાંચવાનો શોખ હશે જ ને? તમે શોખ હોવાની વાત કરો છો મિસ્ટર દિલીપ? જગજીવન બોલ્યો. જ્યાં સુધી અખબાર ન વાંચું ત્યાં સુધી તો મને ચા પણ નથી ભાવતી. હું દરરોજ અખબારના તંત્રી, મુદ્રક, પ્રકાશક વગેરેથી માંડીને છેક છેલ્લી લીટી સુધીના સમાચારો વાંચી જાઉં છું. તો તમને અખબાર વાંચવાનો ખૂબ જ શોખ છે એમને? હા. તમે કયો અખબાર વાંચો છો? સ્થાનિક. સ્થાનિક તો ઘણા અખબારો છે, એમાં કયો અખબાર? વિશાળગઢ સમાચાર. તમે ક્યારેય આ બંગલામાં આવ્યા છો? યાદ નથી. તો યાદ કરો. કદાચ 1-2 વખત આવ્યો છું. ક્યારે?
ક્યારે એટલે એમ કે આજે કે ગઈકાલે? ના, ગઈકાલે કે આજે તો હું નથી આવ્યો. ફરીથી બરાબર યાદ કરી જુઓ. શું? આરતીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા પછી ખરેખર જ તમે સીધા ઘેર પાછા ફર્યા હતા? શું તમે આનંદને મળવા માટે તેના ફ્લેટ પર નહોતા ગયા? દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકતા પૂછ્યું. મિસ્ટર દિલીપ, જગજીવન ધૂંધવાતા અવાજે બોલ્યો. મારે કેટલી વખત એકની એક વાતનું પુનરાવર્તન કરવું કે હું આનંદને મળવા માટે નહોતો ગયો? બસ ફરીથી એકવાર કરી નાખો. દિલીપનો અવાજ એકદમ શાંત હતો. વાત પૂરી કરીને એણે એક નવી સિગરેટ સળગાવી. હું ત્યાંથી સીધો જ ઘેર પાછો ફર્યો હતો, જગજીવને પૂર્વવત અવાજે કહ્યું. ત્યારબાદ થોડી વાર પછી ઇન્સ્પેક્ટર સાહેબનો ફોન આવ્યો કે હું પ્રિયાને લઈને આનંદના ફ્લેટ પર પહોંચી જાઉં. હું પ્રિયા સાથે ટેક્સીમાં બેસીને આનંદના ફ્લેટ પર પહોંચ્યો. ત્યારે ત્યાં કૈલાસ સાથે મારી મુલાકાત થઈ ગઈ. કૈલાસની કારમાં બેસીને અમે લોકો ઇન્સ્પેક્ટર સાહેબની સાથે અહીં આવ્યા. બસ. જગજીવને પોતાની વાત પૂરી કરી. મિસ્ટર દિલીપ, સહસા કૈલાસ બોલી ઉઠ્યો. આપણે ક્યાં સુધી અહીં જ ઊભા રહીને વાતો કરતા રહીશું? આપણે અંદર જઈ આરામથી બેસીને વાતો કરવી જોઈએ એમ હું માનું છું. અંદર પણ જઈશું, એવી શું ઉતાવળ છે? દિલીપે આરામથી કહ્યું. પહેલાં બહારનો મામલો તો પતી જવા દો. બહારનો મામલો? કૈલાસે પૂછ્યું. એના અવાજમાં મૂંઝવણનો સૂર હતો. જી હા, બહારનો મામલો. બહારનો વળી શું મામલો છે? તમે સૌ અહીં જ ઊભા રહેજો, હું 1 મિનિટમાં જાઉં છું. ત્યારબાદ કોઈ કશું બોલે એ પહેલાં જ તે નોકરોના ક્વાર્ટર તરફ આગળ વધી ગયો. મુકુંદ! ક્વાર્ટર પાસે પહોંચીને એણે ધીમેથી બૂમ પાડી. વળતી જ પળે મુકુંદ બહાર નીકળી આવ્યો. ચાલ, તારી કામગીરીનો સમય આવી ગયો છે, દિલીપે અર્થસૂચક અવાજે કહ્યું. મુકુંદે સ્મિત ફરકાવીને હકારાત્મક ઢબે માથું હલાવ્યું. દિલીપ મુકુંદને લઈને સૌ ઊભા હતા ત્યાં આવ્યો. અરે રે! મુકુંદ પર નજર પડતા જ વામનરાવ ચમકીને બોલ્યો. આ તો એ જ છોકરો છે કે જે... હા, તે આને બરાબર ઓળખ્યો છે વામનરાવ, દિલીપે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું. તારી નજરને ખરેખર દાદ આપવી પડશે. આ એ જ છોકરો છે, એનું નામ મુકુંદ છે. ભાઈ મુકુંદ, એ મુકુંદને ઉદ્દેશીને બોલ્યો. તું આ સજ્જનને ઓળખે છે? વાત પૂરી કરીને એણે જગજીવન તરફ સંકેત કર્યો. મુકુંદે જગજીવન સામે જોયું. હા સાહેબ, ઓળખું છું, એણે કહ્યું. કોણ છે તેઓ? હું તેમને નામથી તો નથી ઓળખતો, પણ આ એ જ સાહેબ છે કે જેઓ આજે બપોરે આનંદ સાહેબને મળવા માટે તેમના ફ્લેટમાં ગયા હતા. શું? વામનરાવે ચમકીને મુકુંદનું બાવડું પકડી લીધું. પછી પૂછ્યું. તું સાચું કહે છે? શું ખરેખર મિસ્ટર જગજીવન આજે બપોરે આનંદને મળવા માટે ગયા હતા? હા ઇન્સ્પેક્ટર સાહેબ, હું સાચું જ કહું છું. આ વડીલ, મુકુંદે જગજીવન તરફ સંકેત કર્યો, આજે બપોરે આનંદ સાહેબને મળવા માટે ગયા હતા. મુકુંદનો જવાબ સાંભળીને જગજીવનના ચહેરાનો રંગ ઉડી ગયો, જ્યારે કૈલાસના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાઈ ગયા. મુકુંદ, તું આ સાહેબને ઓળખે છે? દિલીપે કૈલાસ તરફ સંકેત કરતા પૂછ્યું. હા સાહેબ, હું તેમને પણ ઓળખું છું. કેવી રીતે ઓળખે છે? આ વડીલ ગયા પછી 5 મિનિટ બાદ આ સાહેબ પણ આનંદ સાહેબના ફ્લેટમાં દાખલ થયા હતા. વામનરાવ મુકુંદનું બાવડું છોડીને થોડી પળો સુધી વારા ફરતી કૈલાસ તથા જગજીવન સામે તાકી રહ્યો. બોલો, હવે તમારે શું કહેવું છે? શું હજુ પણ તમે એ જ વાતનો કક્કો ઘૂંટવા માગો છો કે આજે બપોરે તમે લોકો આનંદને મળવા માટે નહોતા ગયા? જગજીવન કોઈ જવાબ ન આપી શક્યો. એ પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવીને રહી ગયો, પરંતુ કૈલાસે જવાબ આપવામાં જરા પણ વાર ન લગાડી. હા, હું આજે આનંદને મળવા માટે તેના ફ્લેટ પર ગયો હતો, એણે કહ્યું. ક્યારે? આરતીના અંતિમ સંસ્કાર થયા એ પહેલાં કે ત્યાર પછી? આરતીના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી, કૈલાસે જવાબ આપ્યો. તો તમે થોડી વાર પહેલાં દિલીપે તમને આ બાબતમાં પૂછ્યું ત્યારે ખોટું શા માટે બોલ્યા હતા? પોલીસ નાહક જ મારા પર શંકા કરશે એવો મને ભય લાગ્યો હતો, એટલા માટે. કૈલાસના અવાજમાં બેદરકારીનો સૂર હતો. હા હા, કેમ નહીં? પોલીસનું તો કામ જ નાહક જ લોકો પર ખોટી શંકા કરવાનું, ગુંડા બદમાશોને છાવરવાનું અને નિર્દોષ લોકોને સજા કરવાનું છે.
બસ અમને પોલીસવાળાઓને બાદ કરતા દુનિયાના બધા જ લોકો દૂધે ધોયેલા છે. વામનરાવના અવાજમાં ભરપૂર કટાક્ષ હતો. ખેર, હવે જરા એ જણાવો કે તમે શા માટે આનંદને મળવા માટે ગયા હતા? હું આનંદને એમ પૂછવા માટે ગયો હતો કે જો તેને આરતી પ્રત્યે આટલો પ્રેમ હતો તો એ આરતીના અંતિમ સંસ્કારમાં શા માટે નહોતો આવ્યો? તો એણે શું જવાબ આપ્યો? એના કહેવા મુજબ તે મારા ડરથી અંતિમ સંસ્કારમાં નહોતો આવ્યો. કૈલાસ બોલ્યો. એનો જવાબ સાંભળીને તમે શું કર્યું? કંઈ નહીં, બસ એને 2-4 ખાટી મીઠી સંભળાવીને ત્યાંથી ચાલ્યો ગયો. ઓહ, તો આનો અર્થ એ થયો કે તમે જ્યારે આનંદના ફ્લેટમાંથી બહાર નીકળ્યા ત્યારે તે જીવતો હતો, ખરું ને? દિલીપે પૂછ્યું. હા, કૈલાસે હકારમાં માથું હલાવતા જવાબ આપ્યો. મિસ્ટર જગજીવન, તમે શા માટે આનંદને ત્યાં ગયા હતા એ નહીં કહો? દિલીપે જગજીવનને ઉદ્દેશીને પૂછ્યું. તમારે કારણ જ જાણવું છે ને મિસ્ટર દિલીપ? જગજીવન ભડકીને બોલ્યો. તો સાંભળો, હું એનું ખૂન કરવાના હેતુથી ત્યાં ગયો હતો. બરાબર છે, પરંતુ તમે એનું ખૂન ન કરી શક્યા. જો તમે એનું ખૂન કરી નાખ્યું હોત તો તમારા પછી જનાર મિસ્ટર કૈલાસ તેની સાથે વાત કેવી રીતે કરી શકત? આનંદનો મૃતદેહ તો કંઈ તેમની સાથે વાતચીત કરી શકે તેમ નહોતો. દિલીપે કહ્યું. હા, હું એનું ખૂન ન કરી શક્યો. મારી ઈચ્છા હોવા છતાંય ન કરી શક્યો. જગજીવન બોલ્યો. મેં એની સામે મારી રિવોલ્વર તાકી હતી, પરંતુ એ નાલાયકે ચાલાકીથી મારી રિવોલ્વર આંચકી લીધી અને મારે એનું ખૂન કર્યા વગર જ પાછા ફરવું પડ્યું. તો તમારી રિવોલ્વર ત્યાં જ રહી ગઈ હતી એમને? મિસ્ટર જગજીવન, તમારી એ રિવોલ્વર 38 કેલિબરની હતી? સહસા વામનરાવે પૂછ્યું. હા. વામનરાવ, આનંદનું ખૂન 38 કેલિબરની રિવોલ્વરથી થયું છે? દિલીપે વામનરાવ સામે જોતા પૂછ્યું. ના, પરંતુ આનંદના પલંગના તકિયા નીચેથી 38 કેલિબરની રિવોલ્વર મળી આવી છે, એટલે જ મેં આ સવાલ પૂછ્યો હતો. વામનરાવે જવાબ આપ્યો. એ રિવોલ્વર જરૂર મારી જશે, જગજીવને કહ્યું. સાહેબ, સહસા મુકુંદ બોલી ઉઠ્યો. જો આ વડીલ તથા આ સાહેબ બહાર નીકળ્યા ત્યારે આનંદ સાહેબ જીવતા હતા તો પછી તેમનું ખૂન જરૂર આ મેમસાબે જ કર્યું હશે, કહીને એણે સાધના તરફ સંકેત કર્યો. એટલે? દિલીપ કંઈ કહે એ પહેલાં જ વામનરાવે મુકુંદને ઉદ્દેશીને તીવ્ર અવાજે પૂછ્યું. સૌથી છેલ્લે આ મેમસાબ જ આનંદ સાહેબને મળવા માટે ગયા હતા, મુકુંદ બોલ્યો. શું? વામનરાવ ઉછળી પડ્યો. મિસ્ટર કૈલાસના પાછા ફર્યા બાદ મિસ સાધના આનંદને મળવા માટે ગઈ હતી? હા, આ વખતે દિલીપે જ જવાબ આપ્યો. અને સાધનાના પાછા ફર્યા બાદ લગભગ તરત જ તું ડૉક્ટર અને એમ્બ્યુલન્સ સાથે આનંદના ફ્લેટ પર પહોંચ્યો હતો. તો પછી સ્પષ્ટ છે કે ખૂન સાધનાએ જ કર્યું છે. કેવી રીતે સ્પષ્ટ છે? એટલા માટે કે મિસ્ટર કૈલાસ આનંદના ફ્લેટમાંથી બહાર નીકળ્યા ત્યારે એ જીવતો હતો. મિસ્ટર કૈલાસ તથા મિસ્ટર જગજીવન ખોટું નહીં બોલતા હોય એની શી ખાતરી છે? મેં સાધનાને આ બાબતમાં પૂછ્યું હતું. એના કહેવા મુજબ એ જ્યારે આનંદના ફ્લેટમાં દાખલ થઈ ત્યારે તે મૃત્યુ પામેલી હાલતમાં પડ્યો હતો. સાધના તો એમ જ કહે ને, કયો ખૂની એમ કહે કે ખૂન એણે કર્યું છે? વામનરાવ તીવ્ર અવાજે બોલ્યો. તો તું પુરાવા વગર એમ કેવી રીતે કહે છે કે ખૂન સાધનાએ જ કર્યું છે? આનંદના ફ્લેટમાં સૌથી પહેલાં મિસ્ટર જગજીવન ગયા હતા. તેમણે વગાડેલી ડોરબેલના જવાબમાં આનંદે દરવાજો ઉગાડ્યો હતો. મુકુંદે ત્યારે છેલ્લી વખત જ આનંદને જોયો હતો. મિસ્ટર જગજીવન 5 મિનિટ સુધી આનંદના ફ્લેટમાં રોકાયા હતા. તેમના ગયા પછી આનંદે દરવાજો બંધ નહોતો કર્યો. તેમના ગયા પછી 5 મિનિટ બાદ મિસ્ટર કૈલાસ આનંદના ફ્લેટમાં દાખલ થયા હતા અને કમસે કમ 10 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા. મિસ્ટર કૈલાસના ગયા પછી પણ દરવાજો બંધ કરવામાં નહોતો આવ્યો. મિસ્ટર કૈલાસના વિદાય થયા પછી 15 મિનિટ બાદ સાધના આનંદના ફ્લેટમાં પ્રવેશી હતી. સાધના માંડ 1-2 મિનિટ સુધી ફ્લેટમાં રોકાઈ હતી. સાધનાના રવાના થયા પછી લગભગ તરત જ તું ત્યાં પહોંચ્યો હતો. આનંદ ક્યાં સુધી જીવતો હતો એ વાત બહાર બેઠેલો મુકુંદ પણ નહોતો જાણતો. તો પછી તું એવો દાવો કયા આધારે કરી શકે છે કે આનંદનું ખૂન સાધનાએ જ કર્યું છે? બનવા જોગ છે કે ખૂન કદાચ મિસ્ટર જગજીવને કર્યું હોય અને મિસ્ટર કૈલાસ તથા સાધનાએ આનંદનો મૃતદેહ જ જોયો હોય. એવું પણ બની શકે છે કે મિસ્ટર જગજીવન આનંદને જીવિત હાલતમાં છોડીને ગયા હોય, મિસ્ટર કૈલાસે આનંદનું ખૂન કર્યું હોય
અને સાધનાએ આનંદનો મૃતદેહ જ જોયો હોય. મિસ્ટર જગજીવન તથા મિસ્ટર કૈલાસ આનંદને જીવિત હાલતમાં છોડી ગયા હોય અને સાધનાએ જ આનંદનું ખૂન કર્યું હોય એ પણ બનવા જોગ છે. અર્થાત ખૂન આ ત્રણમાંથી જ કોઈ એકે કર્યું છે એ વાતની તને પૂરી ખાતરી છે, ખરું ને? વામનરાવે પૂછ્યું. હા, ખૂન આ ત્રણમાંથી જ કોઈક એકે કર્યું છે અને જેણે પણ કર્યું છે તેની વિરુદ્ધ આ બંગલામાં એક બહુ મોટો પુરાવો મોજૂદ છે. આ બંગલામાં? વામનરાવે આશ્ચર્ય સહ પૂછ્યું. હા, આ બંગલામાં, દિલીપ બોલ્યો. અને આરતીનું ખૂન પણ આ બંગલામાં જ થયું હતું એ તો હું તને જણાવી જ ચૂક્યો છું. હા, આ વાત તે મને ફોન પર જણાવી હતી. તો હવે આ બંગલામાં દાખલ થતાં પહેલાં બધાને ચેતવણી આપી દે કે કોઈએ પણ એકેય ચીજવસ્તુને હાથ નથી લગાવવાનો. સમજી ગયા તમે બધા? વામનરાવે સૌની સામે જોતા કહ્યું. કોઈએ કોઈ પણ વસ્તુને નથી અડકવાનું. બધાએ હકારમાં માથા હલાવ્યા. મિસ્ટર કૈલાસ, દિલીપ કૈલાસને ઉદ્દેશીને બોલ્યો, હવે તમે દરવાજો ઉગાડો. કૈલાસ ગજવામાંથી ચાવી કાઢીને દરવાજા તરફ આગળ વધી ગયો.